આજે આપણે એકદમ ઇઝી રીતે મેંગો ગુલ્ફી બનાવવાના છીએ। આજે આપણે મેંગો ગુલ્ફી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા બે કેરી મેં અહીંયા કેસર કેરી લીધી છે, કાજુ બદામ, એક વાટકી દૂધ અને કુલ્ફીનું મોલ્ડ આવે છે તે લઈ લીધું છે। કેરીને આપણે કટ કરી લઈશું। કેરીને મેં અહીંયા કટ કરીને મિક્સર જારમાં લઈ લીધી છે। તેમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું। તેમાં આપણે કાજુ બદામ એડ કરી દઈશું। તેમાં દૂધ એડ કરી દઈશું। હવે આપણે તેને પીસી લઈશું। આ રીતે આપણે સ્મૂથ પીસી લેવાનું છે। આ રીતે આપણે સ્મૂથ તૈયાર કરી લેવાનું છે। હવે આપણે આઈસ્ક્રીમ મોલ્ડમાં તેને એડ કરી દઈશું। એ જ રીતે બધા મોલ્ડમાં આપણે ભરી લઈશું। હવે આપણે 5 થી 6 કલાક સુધી ફ્રીઝરમાં આપણે મૂકી દઈશું। કુલ્ફી આપણી સેટ થઈ ગઈ છે। હવે આપણે તેને નીકાળી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે નીકળી જાય છે। એકદમ ઇઝી રીતે આપણી કુલ્ફી રેડી થઈ ગઈ છે અને નીકળી જાય છે। આપણી મેંગો ગુલ્ફી રેડી થઈ ગઈ છે।